સુરતમાં મોટા પાયે ડિમોલિશન બાદ હજારો લોકો રસ્તા પર આવી ગયા છે। 100 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા। પાલિકા કમિશનર નાગરાજને કહ્યું કે તેઓ આ મામલે કશું જાણતા નથી। દરેક સવાલના જવાબમાં તેમણે મને ખબર નથી, મામલો તપાસનો વિષય છે એમ કહીને સ્પષ્ટતા ટાળી હતી। સુરત શહેરમાં એક જ ઝટકામાં 100 થી વધુ મકાનો તોડી પાડી 500 થી વધુ લોકોને બેઘર કરવામાં આવ્યા છે। આ મોટા પાયે ડિમોલિશન બાદ સુરત મહાનગરપાલિકાના કમિશનર નાગરાજને આ મામલે પોતાને અજાણ હોવાનો દાવો કર્યો છે। પત્રકારોએ જ્યારે તેમની પાસે ડિમોલિશન અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે કમિશનરનું એક જ રટણ હતું। દરેક સવાલના જવાબમાં તેઓ કહેતા રહ્યા, મને ખબર નથી, સમગ્ર મામલો તપાસનો વિષય છે। તેમણે આ ડિમોલિશન માટે કોઈને જવાબદાર ઠેરવવાનો ઇનકાર કર્યો અને હાલમાં તપાસ બાદ જ કંઈ કહી શકાય તેમ જણાવ્યું। હાલ પાલિકા તરફથી સત્તાવાર સમિતિની રચના કરવામાં આવી છે અને કમિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર, એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી મળતી। એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે। હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે। ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચના અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મિટિંગ ચાલતી હતી અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી। એમાં બે અગત્યની રજૂઆત અમે કરેલા છે। એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે। બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRનો ઉપયોગ કરવાનો આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ